તળાવ નજીક સાંદીપની સોસાયટી પાસે અકસ્માતની ઘટના બની, જેમાં સગીર વયના ચાલકે પૂર ઝડપે ફોર્ચ્યુનર કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માતમાં નજીકમાં રહેતી સગીરાને અડફેટે લીધી। સગીરાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। સગીરાના પિતાએ પણ સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આરોપી સગીર સામે એન ડિવિઝનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરાઈ છે। पुणे जेवी घटनाનું અમદાવાદમાં પુનરાવર્તન થયું છે અને આ વખતે એક સગીરે એક સગીરાને અડફેટે લેતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। અકસ્માત સર્જનાર જે સગીર હતો તે અને તેના પરિવારજનોએ અકસ્માત પછી દાદાગીરી પણ કરી હતી અને અકસ્માતગ્રસ્ત જે દીકરી હતી તેના પરિવારજનો સાથે મારામારી પણ કરી હતી। આપની સાથે અકસ્માતનો ભોગ બનેલ દિયાના પિતા છે। સંદીપભાઈ, શું ઘટના પહેલા તો બની હતી? 4 વાગ્યાની આજુબાજુ એને ભૂખ લાગી તો એ નીકળી અહીંયાથી। જેવી 4 રસ્તાની બહાર ગઈ એવામાં ફાસ્ટ ગાડી આવી અને એને ઉડાવી દીધી। ત્યારબાદ ફોન આવ્યો મારા ફાધરને, એ લોકો એને લઈને હોસ્પિટલ ગયા ત્યારે એની અંદર જીવ નહોતો। ત્યારબાદ હોસ્પિટલાઇઝ કર્યા પછી ટ્રીટમેન્ટ થોડી આપ્યા પછી એના શ્વાસ આવ્યો પણ એ હલનચલન કહીને કોમામાં। ત્યારબાદ મારા ભાડાને બધા બહાર ગયા જોવા માટે, ત્યારે મારા ભાડાને લોકોને બધાને મારપીટ ને બધું કર્યું। મારી ખાલી એટલી જ વિનંતી છે, સગીર હતો કે મોટો હતો એને સજા થવી જોઈએ। પરિવારના જે અન્ય સદસ્યો છે તે પણ આઘાતમાં છે। શું થયું હતું? કોણ કોણ હતું? મારી છોકરીને થયું, બધા તોડ જ્યાં હું જઈ મારી છોકરીને ગાડી ઉપર ફરી વળી મારી છોકરી ઘણી આમ ખાવા જાય, ઠેઠ ખૂણામાં પહેરી જાય, પણ વંટો સુધી પાડી અને મારી છોકરીના ઉપર ગાડી ફેરવી દીધી। અને 2 છોકરા નાના હતા, બહુ મોટા નહોતા। એ છોકરા પાછા એવું કહેતા હતા કે અમે નથી કર્યું આ ગાડી। ચાપો દોડી અને મારી છોકરીને લઈ લીધી। ઇનામ આવતાને સજા થવી જોઈએ, એ છોકરાઓને સજા થવી જોઈએ, ગાડી હાલનારાને સજા થવી જોઈએ। મારી છોડીને ના ફાંસી, મારી છોડી હે ભગવાન। પરિવારના સૌ સદસ્યો આ ઘટનાને લઈને આઘાતમાં છે। ચોરી ઉપરથી સીનાચોરી જેવું કર્યું હતું। અકસ્માત બાદ જે પરિવારજનો છે તેઓએ દાદાગીરી કરી હતી। જેની સાથે દાદાગીરી કરવામાં આવી હતી તેની સાથે વાત કરીશું। શું થયું હતું ભાઈ? અકસ્માત પછી તમે પહોંચ્યા ત્યાર પછી કોના દ્વારા શું દાદાગીરી કરવામાં આવી હતી? અમે એમને પકડવાનો ટ્રાય કર્યો તો એ લોકોએ અમને મારવા લાગ્યા હતા। એની અંદર મારી બેનને બી ઝાપટો મારી છે એ લોકોએ, અને ગંદી રીતે ધક્કાઓને એ રીતે મારી બહુ થતી હતી। એટલે ખબર નથી ત્યારે કોઈકે મને બી હાથ પર માર્યું છે। બહુ જ લોકો ભાગી ગયા છે। બીજા બધા જ્યારે આવ્યા ત્યારે બીજા 3 જણા હતા। ચોરી ઉપરથી સીનાચોરી કરવાની કોશિશ કરી છે। અકસ્માતની ઘટનાને તો અંજામ આપ્યો, પરંતુ ત્યારબાદ જે કાર્યવાહીથી બચવા માટે અને પરિવારજનોને દબાવવાની કોશિશ કરવામાં આવી હતી। જો કે એન ડિવિઝન પોલીસ દ્વારા સગીર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પરિવારજનોની માંગ છે કે સગીર વિરુદ્ધ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ કારનું સ્ટેરિંગ પકડાવનાર તેના પરિવારજનો અને વાલીની સામે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ બનતી અટકે। કેમેરામેન નટવર પરમાર સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ। તો પરિવારજનોની માંગ છે કે કાર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ। જ્યારે TV9ની ટીમે એક્સક્લુઝિવ પરિવારજનો સાથે ભોગ બનનાર સગીરાના પરિવારજનો સાથે વાતચીત કરી તો તેમનું દુઃખ દર્દ છલકાયું અને ભાવુક થઈ ગયા। કારમાં સગીર વયના બાળકો સવાર હતા। ફોર્ચ્યુનર કાર ફૂલ સ્પીડમાં ચલાવી અને ઘરનો ઝાંપો તોડી સગીરાની ઉપર ગાડી ચડાવી દીધી। સગીરા હાલ તો કોમામાં છે। સમાચાર ખેડાથી, જ્યાં લિંબાસી પોલીસ સ્ટેશનના